તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે અમદાવાદના ઓઢવ શિવમ આવાસના રહીશોએ આપ્યું આવેદનપત્ર। અમદાવાદના ઓઢવના શિવમ આવાસના રહીશોએ આપ્યું આવેદનપત્ર કે જ્યાં શિવમ આવાસ યોજનાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ મેન્ટેનન્સના નામે 50,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ આંગણવાડી અને કોમ્યુનિટી હોલ છે ન હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ અગાઉ પણ કમિશનર અને મેયરને રજૂઆત કરાઈ હતી પરંતુ તેનું સમાધાન થયું નહોતું સમસ્યાનું। આ સાથે જ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદના ઓઢવ વિસ્તારના શિવમ આવાસ યોજનાના જે રહીશો છે તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે જ્યાં શિવમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવવામાં આવે છે। આ સાથે જ મેન્ટેનન્સના નામે 50,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યાં આંગણવાડી અને કોમ્યુનિટી હોલ ન હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ સાથે જ અગાઉ પણ કમિશનર મેયરને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આમ છતાં સમસ્યાનું સમાધાન થયું ન હતું। ત્યારે આ સાથે જ માંગ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ઓઢવ વખતે આવેલી શિવમ આવાસ યોજના એ અમદાવાદના ભ્રષ્ટાચારનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે। કોઈને નડી આંખે ભ્રષ્ટાચાર જોવો હોય તો શિવમ આવાસ યોજનાની મુલાકાત લઈ શકે। 1344 જેટલા લોકો કે જેમના મકાનોની 7 વીઘા જેટલી મકાનની સાઇઝ આ લોકો ખાઈ ગયા। ત્યારબાદ એ લોકોને એનઓસીના નામે 6-12 મહિનાના ભાડા ખાઈ ગયા। ત્યારબાદ આ લોકો કોમ્યુનિટી હોલ આંગણવાડી ખાઈ ગયા। ત્યારબાદ આ લોકો પાસેથી 50,000 મેન્ટેનન્સના નામે એક્સ્ટ્રા ઉઘરાવા માગે છે। ત્યારે આ ચોરોની દાનત ઉપર અમને શંકા છે। કમિશનર શ્રી રજૂઆત કરી છે। અમારા મુદ્દા લઈને આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ। કલેક્ટર શ્રીના માધ્યમથી અમે ગુજરાત સરકારને રજૂઆત કરીશું। અમારા મુદ્દાનું સમાધાન નહીં નીકળે તો આગામી સમયની અંદર કોર્પોરેશનના બોર્ડમાં જવું પડે તો બોર્ડમાં, વિધાનસભાના સત્રમાં જવું પડે વિધાનસભાના સત્રમાં, જ્યાં જવું પડશે ત્યાં જઈશું, લડીશું। આ ચોરોને સજા અપાવીને રહીશું। તમને આશ્વાસન આપવામાં 2018માં રક્ષાબંધનના દિવસે શિવમ આવાસ યોજના 2 બ્લોક ત્રાસરી થયા। ત્યારબાદ અમે લડત ચલાવી, અમારી પર એફઆઈઆર કરવામાં આવી। ત્યારબાદ અમે 2 વર્ષ સુધી લડ્યા। ત્યારબાદ આ ચોરો જાડી જમીનના લોકો માન્યા કે મકાન બનાવવા પડે। આ મકાન બનાવવા પડે એ માને 2 વર્ષ પછી 2 વર્ષ સુધી રઝળતા રાખ્યા ત્યાં ગરીબોને। આ ઉપર આપ નીચે ધરતી આ લોકોને રસ્તા ઉપર ફૂટપાથ પર રહેવા મજબૂર કર્યા હતા આ ચોરોએ। એના માટે અમે લોકો લડ્યા હતા। ત્યારે અમને આશા હતી કે અમારા સુંદર મજાના મકાનો બનશે, અમારા મકાનો છીનવાઈ ગયા પાછા મળશે, પરંતુ એ મકાનો બનાવવાના નામે આ લોકોએ એમના ઘર ભરવાના, ખીચા ભરવાના જે કારસા રચ્યા છે તેની સામેની મારી લડત છે અને લડીશું। ખાસ કરીને જે ભ્રષ્ટાચારનો છે તે જ આરોપ થઈ ગયો છે। બેન શું કહેશો, કેવી તકલીફો છે હાલ, શું માંગો સાથે લડી રહ્યા છો? અમે આ મકાનો 2018માં પડી ગયા હતા। અમારા વૈકલ્પિક કંઈ સુવિધા આપી નહોતી અને બિચારા ગરીબ આવાસ યોજનામાં રહેતા ગરીબો લોકો રહેતા હતા અને એનઓસી નામે અમે બહુ જ એ થયા છે, હવે હેરાન થઈ ગયા છે બહુ જ, એટલે બહુ જ। અને હવે મેન્ટેનન્સના નામે કે 50,000 ભરવા જ પડશે એમ, અને અમે 2.5 મહિનાનું અમને ભાડું બી નથી આપ્યું, 2.5 વર્ષનું ભાડું બી નથી આપ્યું અને 2 મહિનાથી લડત લડી રહ્યા છે। કોર્પોરેશન અમને જવાબ નથી આપતી, કમિશનર જવાબ નથી આપતા, એવું બધું અમારે છે। કમિશનર અને કોર્પોરેશન છે તે જવાબ નથી આપતા, પરંતુ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ લડત છે તે ચાલુ રાખશે તેવું શિવમ આવાસ યોજનાના રહીશો દ્વારા ઓઢવ વખતે આવેલી શિવમ આવાસ યોજના એ અમદાવાદના ભ્રષ્ટાચારનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે। કોઈને નડી આંખે